અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનની સર્વેની કામગીરીને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે એપ્લિકેશન દ્વારા કરવામાં આવી રહેલી સર્વેની આ પ્રક્રિયાને માત્ર ગતકડું ગણાવીને ફગાવી દીધી છે। પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોને એક સીધી અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે આ સર્વેની કામગીરી માત્ર દેખાડો છે અને ખેડૂતોને વળતર આપવામાં વિલંબ કરવાની નીતિ છે। આથી તેમણે ખેડૂતોને વિનંતી કરી છે કે સર્વે કરવા આવનાર ટીમને તમારા ખેતરમાં પ્રવેશ કરવા ન દો। રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સર્વે કર્યા વગર જ કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનનું વળતર ચૂકવી દેવું જોઈએ। કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટપણે જણાવ્યું કે ખેડૂતો પહેલેથી જ પાયમાલ થઈ ગયા છે અને લાંબી સર્વે પ્રક્રિયામાં સમય વેડફવાને બદલે સરકારે તાત્કાલિક આર્થિક સહાય કરવી જોઈએ। સર્વે અને વળતર ઉપરાંત દુધાતે ખેડૂતોના દેવા માફીના મુદ્દે પણ લડત આપવા માટે તૈયારી બતાવી છે। તેમણે તમામ ખેડૂતોને એકઠા થવા માટે આહવાન કરતા કહ્યું કે જો રાજ્ય સરકાર પાસેથી એકવાર ખેડૂતોના દેવા માફ કરવામાં હોય તો તમામ ખેડૂતોએ ત્રીજી તારીખે યોજનાર ખેડૂત આંદોલનમાં મોટી સંખ્યામાં ભેગા થવું પડશે। દુધાતે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે એકવાર ખેડૂતોના તમામ દેવા માફ કરવા જોઈએ। ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે। સરકારને શરમ આવવી જોઈએ। હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે 1 તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે। ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતર જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય। ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો અને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી। એકવાર ખેડૂતના દેવા માફ કરો, હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ।